જય શ્રી કૃષ્ણ પારુલબેન. થેન્ક યુ વેરી મચ. તમારો મેસેજ જોયો અને મેં બી ખાલી ઇન્ફોર્મ એટલે કર્યું કે મારી દીકરી હતી ને એટલા દિવસથી આવ્યો હતો. હું તો બહુ ભગવાનનો નસીબદાર આભાર માનું કે નસીબદાર કે અહીંયા આવી ગયા, નહીં તો ઇન્ડિયામાં હોત ને તો મારી દીકરી જમાઈને બે ગ્રાન્ડ સનની ચિંતા કર્યા કરતો, ખાવાનું ગળે ન ઉતરે. કમસે કમ એની સાથે તો છું, ભલે હું કાંઈ ના કરી શકું પણ એમ થાય કે સાથે તો છું અને અહીંયા ખરેખર સેફ છે. આ બધું ટીવી પરના ન્યૂઝ પર જોયા કરીએ, બાકી બહાર તમે નીકળો તો અમને કંઈ તકલીફરૂપ લાગતું નથી. હા, સાયરન વાગીને વાગ્યા કરે ને ક્યારેક ક્યારેક અવાજ આવ્યા કરે. ડ્રોન મિસાઇલ્સ બી આ ટીવી પર જોઈએ છે ને કદાચ એને યુએસ એરબેઝ પર કરવાના હિસાબે કંઈક બીજે પડતું હશે, પણ એ ખબર નથી અમને કંઈ. પણ ઓવરઓલ વી આર ઇન સેફ. અમે ઘરે છે અને એકદમ સારું છે. એને બિલ્ડિંગના સિક્યુરિટી સાથે બધું બી બહુ માણસ સારા છે. એને કીધું તમારે કોઈ ચિંતા નહીં કરવાની, કંઈક પણ જરૂર હશે તો અમે બધા બેઠા છે, તમને સેફ જગ્યાએ પહોંચાડશું. એટલે રિયલી સેફ છે. બહારની મેં કીધું ને એમ બહારની દુનિયા અમને ખબર નથી. અમે ઘરથી નીચે બી નથી ઉતરતા બેન. ફોર્ચ્યુનેટલી મારા જમાઈને બી શનિ રવિ રજા હોય છે એટલે એ ઘરેથી જ કામ કરતા હતા. એટલે બધા ઘરે જ છે. છોકરા દીકરાની બી કાલે કોલેજની એક્ઝામ હતી પણ એને પોસ્ટપોન્ડ જ હશે અને આવી બી ગયો મેસેજ કે ભાઈ 4 દિવસ એ લોકોને ઘરેથી જ સ્ટડી બી કરવાનું છે, બીજા નાનાને બી. પણ સેફ છે બેન, કાંઈ તકલીફ નથી. ખાલી તમારી સાથે ડીલ મળ્યું છે એટલે ખાલી ઇન્ફોર્મ કર્યું. હા બેન, સારું બેન, થેન્ક યુ વેરી મચ.